હેલો ફ્રેન્ડ્સ, વૈદ સુષ્મા હિરપરા આરોગ્ય તીર્થમાંથી વાત કરું છું. ગરમીની સિઝનમાં આપણે પહેલાં પણ જોયું એમ આજે એક નવી વસ્તુ લઈને આવીશું. બધાના ઘરોમાં જેમ શરબત પીવાતું હશે એમ ઘણા ઘરોમાં, બધાના નહીં ઘણા ઘરોમાં તકમરિયા વપરાતા હશે. તકમરિયા તમને ખબર હશે કે આપણે બધા ફાલુદાના નામે પણ એને ફાલુદાના રૂપમાં પણ પીતા હોઈએ છીએ. બહુ ઓછી જગ્યાએ વપરાય છે પણ લોકો એ રીતે પીવે છે. એ છે ને તમારા બોડીનું ટેમ્પરેચર ઓછું, કે દેટ ઇઝ બોડી કુલન્ટ. એ તમારા શરીરને અંદરથી થોડું ઠંડુ રાખે એટલે બહારની ગરમીની અસર તમારા ઉપર થોડી ઓછી થાય. હવે એને તમે તરત નથી વાપરી શકતા. જેમ આપણે લીંબુનું નીચોઈને શરબત એ પણ તકમરિયા તમારે પલાળવા પડે. અડધો એક કલાક પલળે ને પછી જે ફૂલે ને પછી એનું એક્શન શરૂ થતું હોય છે. એટલે તમારે થોડા પ્લાનિંગ સાથે તકમરિયા વાપરવા પડે. નાળિયેરના પાણીમાં, ગુલાબના શરબતના, લીંબુના શરબતમાં, અથવા તો એકલું તકમરિયા અને સાકર એ રીતે તમે વાપરી શકો. તકમરિયાની અંદર છે ને ફાઇબર્સ છે, પ્લસ એનામાં એક ક્વોલિટી છે કે તમારું ઓમેગા-3 એનાથી તમને મળે છે, કે જેને કારણે ટ્રાયગ્લિસરાઇડ્સ ઓછા થાય છે. જેને ટ્રાયગ્લિસરાઇડ બહુ રહેતા હોય એ લોકો તકમરિયા પીવે તો પણ એમને સરસ એનાથી ફાયદો થશે. એને કારણે તમારી ઇમ્યુન સિસ્ટમ બૂસ્ટ થાય છે. તમારું હાર્ટ છે, તમારું બ્રેઇન છે, તમારી બધી જ અમુક કાર્યક્ષમતા જે છે એ બધી એને વધારે છે. અને એ છે ને ખોરાકમાંથી જ લેવું પડે અને કાં તો સપ્લિમેન્ટના રૂપમાં, કારણ કે ઓમેગા-3 બોડીમાં, શરીરમાં બનતું નથી, એટલે તમારે એને એડિશનલી લેવું પડે. આ ટ્રાયગ્લિસરાઇડને ઓછું કરે છે ને, એટલે તમારા બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે. તમારા બોડીની જે વૃક્ષતા હોય છે ને એને પણ ઓછી કરે છે. સોજા પણ ઓછા કરે છે. એટલે એની ઘણી બધી ક્વોલિટીઝ છે. તો ચાલો તમે વાપરવાનું ચાલુ કરો અને પછી જણાવજો કે તમને ક્યાં કેટલો ફાયદો થયો.